નમસ્કાર, ફોટોશોપમાં પાસપોર્ટ સાઇઝ ફોટો માટે પ્રિન્ટ તૈયાર કરવી, આવો તેનો જોઈએ એક વિડીયો। આ માટે ફોટોશોપ ખોલો, ત્યાં ઓપન પર ક્લિક કરો। મારે અહીં ડેસ્કટોપ પર ફોટો પડ્યો છે, અહીં એ ફોટો પસંદ કરો, ઓપન પર ક્લિક કરો, ઓકે। ફોટો આવી ગયો છે। આ મારા એજ્યુસફરના મિત્ર શ્રી બાબુભાઈનો ફોટો છે। ફોટાની ડુપ્લિકેટ બનાવું છું આ રીતે, ને મૂળ ઇમેજને હું બંધ કરી દઉં છું। હવે આ ફોટાને ક્રોપ કરવાનો છે, તો અહીં ક્રોપ ટૂલ પર ક્લિક કરો। આ જગ્યા પર પાસપોર્ટ સાઇઝના ફોટાની સાઇઝ પસંદ કરો, 1.5 અને 2 ઇંચ। ત્યારબાદ રિઝોલ્યુશન 300 રાખો, પિક્સેલ અને ઇંચ પસંદ કરો। હવે ફોટાને ક્રોપ કરો આ રીતે। ડબલ ક્લિક અથવા તો એન્ટર પ્રેસ કરો। આટલું કર્યા પછી ફાઇલ પર જાઓ, ન્યૂ પર ક્લિક કરો, 1.5 પછી ઇંચ, ત્યારબાદ ફરી 2 ઇંચ, રિઝોલ્યુશન 300, ઓકે પર ક્લિક કરો। ત્યારબાદ મૂવ ટૂલ પર ક્લિક કરો। અહીં ક્લિક કરી હું મારી પહેલી આંગળીથી ફોટાને ડ્રેગ કરું છું, છોડી દઉં છું આ રીતે, અને મિનિમાઇઝ કરું છું। હવે Ctrl+T પ્રેસ કરો, ત્યારબાદ શિફ્ટ પર આંગળી દબાવી રાખો અને સહેજ ફોટાને આ રીતે નાનો કરો, ડબલ ક્લિક કરો। હવે કીબોર્ડના એરોથી આ રીતે ફોટાને બરાબર ગોઠવો। બરાબર ન દેખાતું હોય તો Ctrl+ પ્રેસ કરી જોઈ લો। સહેજ ઉપર ફોટાને ખસેડું છું। ત્યારબાદ લેયર પર જાઓ, લેયર સ્ટાઇલ પર જાઓ, સ્ટ્રોક પર ક્લિક કરો। અહીં 3ની સાઇઝ છે, 3ની સાઇઝ બરાબર છે, અને હું અહીં કલર કાળો પસંદ કરું છું। બોર્ડરને આઉટસાઇડ જ રાખું છું, ઓકે પર ક્લિક કરું છું। ત્યારબાદ Ctrl- થી ફોટાને નાનો કરું છું। હવે એડિટ પર જાઓ, ડિફાઇન પેટર્ન પર ક્લિક કરો। અહીં પેટર્નનું નામ આપું છું। ત્યારબાદ ન્યૂ પર ક્લિક કરો, અહીં 6, 4 અને 300 રિઝોલ્યુશન પસંદ કરો। ત્યારબાદ એડિટ પર જાઓ, ફિલ પર ક્લિક કરો। જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પેટર્ન પર ક્લિક કરો, પેટર્ન આવી ગઈ છે। આ પેટર્ન પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરો। તો જુઓ, ફોટો ગોઠવાઈ ગયા છે, ફોટો પ્રિન્ટ માટે તૈયાર થઈ ગયા છે। હવે ફાઇલ પર જાઓ, સેવ એઝ પર ક્લિક કરો, ત્યાં 4, 6 નામ આપું છું। ફોટાને ડેસ્કટોપ પર સેવ કરું છું, ને ત્યારબાદ JPEG પર ક્લિક કરું છું, સેવ પર ક્લિક કરું છું। જો અહીં 5 છે, પણ એને હું 12નું ક્વોલિટી રાખું છું, ઓકે પર ક્લિક કરો। તો ફોટોની પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે। ઓકે મિત્રો, તો આ રીતે પાસપોર્ટ સાઇઝના ફોટા આપણે જાતે ગોઠવી શકીએ છીએ અને લેબમાં આપીને પ્રિન્ટ કરી શકીએ છીએ। નવા અપડેટ માટે અમારો વોટ્સએપ નંબર 9898367368 આપના મોબાઈલમાં સેવ કરી વોટ્સએપથી અમને એજ્યુસફર લખી ઉપરના મોબાઈલ પર સેન્ડ કરો। અમે નવા અપડેટ આપના વોટ્સએપ પર સેન્ડ કરતા રહીશું। આપનો ખૂબ ખૂબ આભાર।